જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવીશું ખૂબ ટેસ્ટી એવી અડદની દાળ। અને આ દાળ ઓછા તેલમાં ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે। પણ હા, જો તે પહેલાં તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। તો મેં અહીંયા અડધી વાટકી જેટલી અડદની દાળ લીધી છે। આ અડદની દાળને મેં 4 પાણીએ ધોઈ લીધી છે અને 4 પાણીએ ધોઈ અને 1 કળશો પાણી નાખી અને 3 થી 4 સીટીઓ વગાડી અને બાફી લીધી છે। તો દાળ આપણી સરસ એવી બફાઈ ગઈ છે। તો હવે આપણે આ દાળનો વઘાર કરી નાખશું। અને વઘાર કરવા માટે મેં અહીંયા એક બાઉલ રાખી દીધું છે ગેસ ઉપર અને તેમાં 1.5 પાવડું જેટલું તેલ ગરમ થવા રાખી દઈશું। તો ગેસ ચાલુ કરી અને તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને રાઈ જીરું ફૂટી જાય એટલે અડધી ચમચી વઘાણી, તેની સાથે 1 લીલું મરચું છે તે મેં ઝીણું સમારી લીધું છે તે પણ ઉમેરી દઈશું। 3 થી 4 મીઠા લીમડાના પાન ઉમેર્યા છે અને સરસ એવો વઘાર થઈ ગયો અને પછી આપણે 1 ઝીણું સમારેલું ટમેટું ઉમેરી દઈશું અને તેની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। સરસ રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે થોડી વાર માટે તેલમાં ચડવા દઈશું અને થોડી વાર માટે તેલમાં ચડી જાય ત્યાર પછી આપણે તેમાં બાકીના મસાલા ઉમેરીશું। એકદમ સરળ અને સિમ્પલ રીતે આપણે આ અડદની દાળ બનાવવાની છે। આમાં મેં સહેજે ગરમ એટલે કે સૂકા મસાલાનો ઉપયોગ નથી કર્યો। તો મેં અડધી ચમચી લાલ મરચું ઉમેર્યું છે અને તેની સાથે અડધી ચમચીથી ઓછી હળદર ઉમેરી છે અને આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તેલમાં આપણા મસાલા સરસ રીતે ચડે એટલે અડધી ચમચી જેટલો ગરમ મસાલો, તેની સાથે અડધું લીંબુ અને 1 ચમચી જેટલો ગોળ ઉમેરી આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે તેમાં જે બાફેલી દાળ છે તે ઉમેરી દેવાની છે અને સરસ રીતે મિક્સ કરી આ દાળને આપણે ઢાંકણ ઢાંકી અને સરસ રીતે ઉકળવા દેવાની છે। તો દાળ આપણી સરસ રીતે ઉકળી ગઈ છે। તો દાળ આપણી સરસ રીતે ઉકળી ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી કાપેલા ધાણા નાખી દઈશું અને આ બાઉલને આપણે નીચે ઉતારી લઈશું। તો ખૂબ સરસ એવી આપણી આ અડદની દાળ તૈયાર થઈ ગઈ છે। તો આ ગરમા ગરમ દાળને આપણે સર્વ કરીશું। તમે આ દાળને રોટલી અથવા તો રોટલા સાથે ખાઈ શકો છો અને બાજરીના રોટલા સાથે તો ખૂબ જ મજા આવે છે આ દાળ ખાવાની। તો તૈયાર છે આપણી અડદની દાળ। તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।